સુરતમાં રત્ન કલાકારોની એકતા રેલીને લઈને ઠેર ઠેર લાગ્યા બેનર। ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે લગાડ્યા ઠેર ઠેર બેનર્સ। રત્ન કલાકારો માટે સરકારે હજુ સુધી જાહેરાત ન કરતા રોષ જોવા મળી રહ્યો છે। ડાયમંડ વર્કર યુનિયને રત્ન કલાકાર એકતા રેલીનું આયોજન કર્યું। રેલી માટે પોલીસ વિભાગ પાસે મંજૂરી પણ માંગવામાં આવી। રત્ન કલાકારોની હડતાળનો મામલો, ઠેર ઠેર હડતાળના બેનર લાગેલા છે। ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત જેના દ્વારા બેનર લગાવવામાં આવ્યા। ડાયમંડ વર્કર યુનિયને 10મી તારીખે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને હીરા ઉદ્યોગ બંધનું એલાન આપ્યું હતું। ગુજરાતના મુખ્યમંત્રીએ પણ 2 દિવસમાં એક્શન પ્લાન તૈયાર કરવાની વાત કરી હતી, ત્યારે હજુ સુધી કોઈપણ પ્રકારની જાહેરાત ન થતા ડાયમંડ વર્કર યુનિયન આક્રમક મોડમાં જોવા મળી રહ્યું છે। હીરા ઉદ્યોગની અંદર સમગ્ર સ્વયંભૂ બંધ પાડવા માટેનું એક એલાન કરવામાં આવેલ હતું અને આ એલાન કરવાનું પાછળનું કારણ છે કે 10 વર્ષથી આ રત્ન કલાકારોનો પગારમાં વધારો કરવામાં નથી આવ્યો અને જ્યારે મંદી આવે છે ત્યારે રત્ન કલાકારોના પગાર કાપી નાખવામાં આવે છે। અમારો જે ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્યને આપની સમક્ષ મૂકું છું કે કાયમિક માટે રત્ન કલાકારોને સેફ અને સિક્યોર રોજગારી, કાયમિક માટે દર વર્ષે 10% થી 5% ભાવ વધારો થવો જોઈએ, એની એક ઉચ્ચ સ્તરીય કમિટી બનવી જોઈએ। આ બાબતે અમે રત્ન કલાકારોને હડતાલનું એલાન કરવામાં આવેલ હતું। આમાં આપણી જે પડતર માંગણીઓ છે એ બાબતે પણ આપણે સરકાર સમક્ષ રત્ન કલાકારોના અધિકારો માટે અને એક હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું ને હડતાલની તારીખ છે 30/3/2025 અને સ્થળ જ્યાં આપણે ભેગું થવાનું છે એ સ્થળ છે કતારગામ દરવાજા પુલની નીચે।